ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા એક ફરી નવા સેશન સાથે તમારી સાથે આવી ગયો છું. અને આ સેશનમાં તો કે હાલમાં જે રેલવેમાં 12 પાસની છે એ પણ ભરતી આવી ગઈ છે. આખા ભારતમાં 3058 જગ્યાઓ છે, જેમાં આપણા ઝોનમાં અમદાવાદમાં 153 જગ્યાઓ છે. એટલે કે તમારા માટે જે લોકો રેલવેમાં નોકરી કરવા માંગે છે એના માટે એક આ સારી ઓપોર્ચ્યુનિટી છે કે તમે જે લોકો ગ્રેજ્યુએશન હશે એને તો ડબલ ઓપોર્ચ્યુનિટી છે. તમે ક્યાંય ને ક્યાંય ગ્રુપ ડીમાં ફોર્મ ભર્યું હશે, આવનારા સમયમાં ગ્રુપ ડીની પરીક્ષા છે. એટલે કે રેલવેમાં તમારે નોકરી કરવી હોય તો એક તૈયારીમાં તમારું બધું કવર થઈ જાય. તો આ જે 12 પાસની ભરતી છે એનું ફોર્મ ફિલિંગનું સેશન છે એ પણ આપણા વિડીયો સેક્શનમાં છે, ત્યાં જોઈ લેજો. પોસ્ટ કઈ સિલેક્ટ કરવી તો પોસ્ટ પ્રેફરન્સના એના કઈ પોસ્ટ છે એના વિશેની માહિતીના પણ સેશન આપણા વિડીયો સેક્શનમાં છે, તો એ પણ તમે જોઈ લેજો. તો અહીંયા આપણે વાત કરવાની છે કે જે આ 12 પાસ ઉપર ભરતી આવી છે તો એનો સિલેબસ શું છે. તો એ જ સેમ પેટર્ન પ્રમાણે કે આમાં CBT 1 CBT 2 છે, પણ આપણે ડિટેલ સિલેબસની વાત કરવાની છે. સિલેબસ તમે નોર્મલી જોશો તો કે રેલવેની જે વેબસાઇટ છે ત્યાંથી તમે નોટિફિકેશન ડાઉનલોડ કરો તો નોટિફિકેશન તમને હિન્દી અથવા ઇંગ્લિશમાં મળે. એટલે તમને સિલેબસ હિન્દી અથવા ઇંગ્લિશમાં એ જે પોઈન્ટ છે, ટોપિક જે છે, માની લો કે ગણિત, રીઝનિંગ અને તમારે જીકે કરવાનું છે, તો ત્રણેયના જે ટોપિક છે તમને ઇંગ્લિશમાં કે હિન્દીમાં આપ્યા, પણ મેં સ્પેશિયલી તમારા માટે આ જે ટોપિક છે ને ગુજરાતીમાં કન્વર્ટ કરી અને તમારે કયા ચેપ્ટર કયા ટોપિક કરવાના છે એ હું અહીંયા લઈને આવ્યો છું અને આપણે એ જ અહીંયા આ સેશનમાં આપણે ડિસ્કસ કરવાનું છે. હવે આમાં આપણે ખબર છે કે પહેલા તમારે CBT 1 લેવાશે. CBT 1 જે પરીક્ષા લેવાશે એમાં 100 પ્રશ્નો હશે અને એના માર્ક્સ હશે 100. અને આમાં તમને કેટલો હતો કે આમાં તમને 90 મિનિટનો સમય મળશે. 90 મિનિટનો સમય જે લોકો દિવ્યાંગ છે, PWD કેટેગરીમાં છે એને 120 મિનિટ મળશે, એને વધારાનો સમય મળશે. હવે આમાં તો કે CBT 1 માં તમારા 3 ટોટલ ભાગ છે. વિભાગ કહીએ કે ભાગ કહીએ, ટોટલ 3 ભાગ. એમાં એક તમારું છે ગણિત. ગણિત જે છે તમારું એ 30 માર્કનું આવશે. સાથે તમારું સામાન્ય બુદ્ધિ તર્ક શક્તિ એટલે કે રીઝનિંગ છે એના 30 પ્રશ્નો અને એ આવશે 30 માર્કનું. એની સાથે સાથે તમારું છેલ્લું તો કે સામાન્ય જ્ઞાન, જે જનરલ નોલેજ, જેમાં સ્ટેટિક આવશે, કરંટ અફેર આવશે. એટલે કે એ 40 માર્કનું અને એના 40 માર્ક. એટલે ટોટલ તમે જો 30 30 60 ને 40 એટલે 100 માર્ક્સ, 100 પ્રશ્નો અને આમાં તમને 90 મિનિટ મળશે. હવે આના પછી તમે આ પરીક્ષામાં પાસ થાઓ, તમે મેરિટમાં આવો એટલે તમે CBT 2 તમને આપવા મળે. તો CBT 2 માં હું સાહેબ સિલેબસમાં નામ કંઈ ચેન્જ નથી, ખાલી પ્રશ્નોમાં ચેન્જ થશે. શું ચેન્જ થશે તો કે જે આ CBT 2 માં તમે ક્વોલિફાય થયા, જે લોકો CBT 1 છે એના જગ્યાના 15 ગણા, તો કે જગ્યા જેટલી છે એના 15 ગણા લોકોને આ લોકો પાસ કરશે, એ લોકોને CBT 2 આપવા મળશે. CBT 2 માં તમે આવી ગયા એટલે CBT 2 માં તો કે ભાઈ ત્યાં 100 પ્રશ્નો હતા, અહીંયા 120 પ્રશ્નો થઈ ગયા. 120 પ્રશ્નો થાય તો માર્ક્સ પણ 120 થાય. પણ એક વસ્તુ એ છે કે આ જે તમારે 120 પ્રશ્નો છે એના માટે 90 મિનિટ જ મળશે, તમને કઈ વધારાનો સમય નહીં મળે. ત્યાં CBT 1 માં 90 મિનિટમાં 100 પ્રશ્ન કરવાના હતા, તમારે અહીંયા 90 મિનિટમાં 120 પ્રશ્ન કરવાના. ઉમેદવારો જે PW એને સેમ એઝ ઇટ ઇઝ 120 મિનિટ મળશે. સિલેબસ તો કે સિલેબસ કંઈ ચેન્જ નથી, એઝ ઇટ ઇઝ સેમ જ રહેશે. એટલે કે તમારો CBT 1 અને CBT 2 બંનેનો સિલેબસ છે એ સેમ જ છે, પેપર સ્ટાઇલ સેમ છે, બધું સરખું છે, ખાલી પ્રશ્નોમાં વધારો ઘટાડો થાય છે. પહેલામાં 100 પ્રશ્ન છે, બીજામાં 120 પ્રશ્ન. હવે ફરક શું તો કે ભાઈ અહીંયા પણ ભાગ તમને 3 જ ભાગ આવશે CBT 2 માં, પણ અહીંયા ગણિતના જે CBT 1 માં કેટલા 30 પ્રશ્ન હતા, અહીંયા 35 થઈ ગયા એટલે 35 માર્ક થાય. રીઝનિંગના ત્યાં કેટલા હતા તો કે ત્યાં 30 હતા, અહીંયા 35 થઈ ગયા તો એના 35 માર્ક થઈ ગયા. જીકે ના તો કે એના ત્યાં 40 પ્રશ્નો હતા, અહીંયા કેટલા CBT 2 માં કેટલા થઈ ગયા 50 થઈ જશે. એટલે કે ગણિત રીઝનિંગમાં 5 પ્રશ્નો વધશે અને તમારા જીકે નો જે સેક્શન છે એમાં તમારા 10 પ્રશ્ન વધશે. એટલે ટોટલ તમારા 100 ની જગ્યાએ 120 થાય. હવે આ 120 માંથી તમે જે માર્ક્સ લાવશો એ તમે મેરિટમાં આવો એટલે તમારું 15 ગણામાંથી જે 1 ગણા વિદ્યાર્થીઓ છે એને આમાંથી મેરિટ, એટલે કે આપણે તો 1 ગણાનો ટાર્ગેટ રાખવાનો. એ લોકો ભલે ડીવીમાં કે મેડિકલમાં વધારે બોલાવે, પણ આપણે 1 ગણામાં આવીએ એટલું આપણું મેરિટ હોવું જોઈએ. એટલે મેરિટથી થોડા માર્ક વધારે હોવા જોઈએ. હવે આની પરીક્ષા અંગેની માહિતી જોઈએ તો કે આ મલ્ટિપલ MCQ પ્રકારની એક્ઝામ રહેવાશે. CBT એટલે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ લેવાય છે. આ દરેક સાચા જવાબ માટે 1 ગુણ છે, ખોટો કરો તો 0.25 તમારા કપાશે. બીજું તો કે CBT 1 એ તો ખબર જ છે આપણે CBT 1. બીજું કે CBT 1 છે એ તમારી સ્ક્રીનિંગ ટેસ્ટ છે, એટલે કે એની ઉપર મેરિટ કાઉન્ટ નથી થતું, એ તમારે બીજામાં જવા માટેની ટેસ્ટ છે, CBT 2 માં જવા માટેની. CBT 2 નું જે છે એની ઉપર મેરિટ તમારું કાઉન્ટ થશે ને એની ઉપર તમારું સિલેક્શન થશે. હવે આ જે એક્ઝામ છે
છે તો અલગ અલગ 13 જેવી ભાષાઓમાં પરીક્ષા લેવાય. તમે ગુજરાતીમાં આ પરીક્ષા આપી શકો. જ્યારે ફોર્મ ભરો ત્યારે તમારે આ ભાષા સિલેક્ટ કરવાની આવે, તો ગુજરાતીમાં તમે આ પરીક્ષા દઈ શકો. હવે આમાં આપણે ડિટેલ સિલેબસની વાત કરીએ તો કે ગણિતનો સિલેબસ શું છે આમાં, તો કે સાહેબ ગણિતના સિલેબસમાં મારે કયા ચેપ્ટર કરવાના, તો ગણિતનો જે સિલેબસ છે એમાં તમારે એક તો સંખ્યા પ્રણાલી, નંબર સિસ્ટમ કે સંખ્યા પદ્ધતિ એ કરવાનું છે, દશાંશ અને અપૂર્ણાંક, અનુભિન્ન એટલે કે ડેસિમલ અને ફ્રેક્શન કરવાનું છે, લસા ગુસા, પ્રમાણ અને અનુપાત, ટકાવારી, ક્ષેત્રફળ મિતિ, સમય અને કાર્ય, એની સાથે સાથે સમય અને અંતર, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને નુકસાન, પ્રાથમિક બીજગણિત, ભૂમિતિ અને ત્રિકોણમિતિ અને પ્રાથમિક આંકડાશાસ્ત્ર, અને છેલ્લે આવી રીતના ઈટીસી પણ લખેલું છે. એટલે કે આના વગરનું કંઈ બીજું પણ આવી શકે. આ લોકોએ એવું કે ભાઈ અમે સિલેબસ 12 નો પ્રશ્ન તમે ન કરી શકવા જોઈએ, એટલે ઈટીસી પણ છે, તમે જોઈ લેજો. આ બધા ચેપ્ટર એઝ ઇટ ઇઝ સેમ એના સિલેબસ પ્રમાણે જ છે. અહીંયા ઇંગ્લિશમાં મેં આપ્યા, તમને ગુજરાતીમાં મેં કન્વર્ટ કરીને અહીંયા હું લાવ્યો છું. તો ગણિતના તમારે એટલા ચેપ્ટર કરવાના છે. તમારે રીઝનિંગની વાત કરીએ તો રીઝનિંગમાં શું કરવાનું, તો કે સામ્યતા અનુરૂપતા એનોલોજી છે તે, સંખ્યાત્મક અને મૂળાક્ષર શ્રેણી, તો સંખ્યા શ્રેણી અને મૂળાક્ષર શ્રેણી જે સિરીઝ છે એ, કોડિંગ ડિકોડિંગ, ગાણિતિક ક્રિયાઓ મેથેમેટિકલ ઓપરેશન, સમાનતા અને અસમાનતા, પછી સંબંધો રિલેશનશિપ, લોહીના સંબંધો જે આવે, વિશ્લેષણાત્મક આ શું છે તર્ક એટલે કે એનાલિટિકલ રીઝનિંગ, સિલોગ કરવાનો છે તો આ એટલા ચેપ્ટર. સાથે તમારે જમ્બલિંગ, વેન આકૃતિઓ, પઝલ, ડેટા પર્યાપ્તતા અને નિવેદન અને નિષ્કર્ષ, સાથે સાથે નિવેદન અને ક્રિયાનો અભિગમ, નિર્ણય લેવાની પ્રક્રિયા ડિસિઝન મેકિંગ, નકશા અને આલેખનોનો અર્થઘટન. અને આમાં પણ એ લોકોએ ઈટીસી આપ્યું છે કે ભાઈ આના વગરનું પણ બીજું કંઈ એડ થઈ શકે, પણ એટલા ચેપ્ટર તો મેન છે, આમાંથી તો પ્રશ્ન આવશે. આ એનો સિલેબસ છે ડિટેલ. તો આ રીઝનિંગના પોઈન્ટ થઈ ગયા. હવે વાત રહી સામાન્ય જ્ઞાન, તો કે ભાઈ જીકેમાં શું કરવાનું, તો જીકેમાં જે સ્ટેટિક છે જે બની ગયેલું છે એ કરવાનું, અને કરંટનું જે છે એ પણ તમારે કરવાનું છે. ઠીક છે, તો જીકેની વાત કરીએ તો તમારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન ઘટનાઓ, આ છે કરંટ અફેર. આનું તમે જો તો કે આના કરંટના પ્રશ્ન તમે જો તો કે 10 થી 10 પ્લસ ક્વેશ્ચન આના આવે છે. અરાઉન્ડ 10, 12, 15 જેવા ક્વેશ્ચન આના પૂછાય છે. એટલે કરંટ અફેર આ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. આ લેટેસ્ટ તમારે 6 થી 12 મહિનાનું, 6 મહિનાનું જ આ લોકો વધારે પૂછે છે, પણ તમારે 12 મહિના સુધી થોડું જોઈ લેવાનું, ને 3 થી 4 મહિનાનું તો એકદમ જ્યારે પરીક્ષા હોય ને એના 3 થી 4 મહિના આગળનું એ એકદમ તમારે રટી લેવાનું, જોઈ લેવાનું. રમત ગમત અને ખેલકૂદ, સાથે ભારતની કલા અને સંસ્કૃતિ, ભારતીય સાહિત્ય, ભારતના સ્મારકો અને પ્રખ્યાત સ્થળો, સામાન્ય વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન જે ધોરણ 10 સુધીનું તમારે કરવાનું છે. એની સાથે ભારતનો ઇતિહાસ અને સ્વતંત્રતા આંદોલન, આમાંથી પ્રશ્ન હોય જ છે 1-2. ભારત અને વિશ્વના ભૌતિક, સામાજિક અને આર્થિક ભૂગોળ, સાથે ભારતીય રાજ્ય વ્યવસ્થા, શાસનતંત્ર જેમાં સંવિધાન અને રાજકીય પ્રણાલી એ પણ તમારે કરવાની છે. સાથે વૈજ્ઞાનિક ટેકનોલોજીકલ વિકાસ, ભારતના અંતરિક્ષ અને પરમાણુ કાર્યક્રમો સહિત, તો આ પણ તમારે કરવાનું છે. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા યુએન છે અને એના જેવી બીજી જે મહત્વપૂર્ણ સંસ્થાઓ છે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, એની પણ તમારે માહિતી મેળવવાની છે અને એ પણ કરવાનું છે. પર્યાવરણ સંબંધી મુદ્દાઓ અને ભારત તથા વિશ્વ સ્તરે, તો પર્યાવરણને લગતા જે મુદ્દાઓ છે કરંટનો જ વધારે આવે અને એને વિશ્વ સ્તરે, તો આમાંથી કરંટનો કોઈનો કોઈ પ્રશ્ન આવશે. હવે આગળ તો કે કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન અને કમ્પ્યુટર એપ્લિકેશન. ભાઈ કમ્પ્યુટરના પ્રશ્નો છે એ રેલવેમાં આ જે એનટીપીસી પ્રીવિયસ લેવાની એની પહેલાના વર્ષ એટલે કે 2023-22 ની એની આગળની વાત કરીએ, 2024 પહેલાની એટલે કે હમણાં જે લેવાની એની પહેલાની, તો કોમ્પ્યુટરના 1 થી 2 પ્રશ્ન આવતા. પણ આ હમણાં જે રિસન્ટલી જે એક્ઝામો લેવાની છે, આપણે એનટીપીસી ની વાત કરીએ, CBT 1, CBT 2, અંડર ગ્રેજ્યુએટની વાત કરીએ, તો કોમ્પ્યુટરના અરાઉન્ડ 5 જેવા ક્વેશ્ચન આવ્યા છે. એટલે કોમ્પ્યુટર ખાસ કરી નાખજો, કેમ કે આ તમારે એકદમ સ્કોરિંગ છે. સામાન્ય સંક્ષેપો, કોમન એબ્રિવિએશન કરવાનું છે. પછી ભારતમાં પરિવહન પ્રણાલીઓ, તો એ કરવાનું છે. ભારતીય અર્થતંત્ર, તો એ કરવાનું છે તમારે. ભારત તથા વિશ્વના પ્રખ્યાત વ્યક્તિઓ, ભારત સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ, તો યોજનાના પ્રશ્નો પણ આવે છે. સાથે ભારતના વનસ્પતિ અને પ્રાણી જીવન, એ તમારે કરવાનું છે. ભારતની મહત્વપૂર્ણ સરકારી અને જાહેર ક્ષેત્રની સંસ્થાઓ, તો આ તમારે કરવાનું છે. જો એકદમ સ્ટ્રેટેજી અને પ્લાનિંગ સાથે તૈયારી કરશો ને, તો આ એક્ઝામ એવું નથી કે ભાઈ ડિફિકલ્ટ હોય. આ શિફ્ટમાં એક્ઝામ લેવાય છે, આમાં પણ નોર્મલાઇઝેશન થશે. તમને નોર્મલાઇઝેશનમાં માની લો કે થોડી તમારી અઘરી શિફ્ટ આવી તો તમને વધારે માર્ક્સ પણ મળે. અને બીજું કે ગણિત અને રિઝનિંગના જે માર્ક્સ છે એ રોકડા છે. રિઝનિંગ એવું છે કે તેમાં તમે 30માંથી સારામાં સારો સ્કોર કરી શકો, અને ગણિત છે તો એમાં 2-5 ક્વેશ્ચન એવા હોય કે એ તમને થોડા લેન્ધી જેવા હોય, બાકી 25 ક્વેશ્ચન છે એમાંથી તમે સારો સ્કોર કરી શકો. તો ગણિત રિઝનિંગના 60માં તમે ટાર્ગેટ કરો. બાકી
બાકીના જે 40 માર્ક છે જીકે ના, તો એમાં કરંટ અફેર એકદમ કમ્પ્લીટ કરી લો. કરંટ અફેર એકદમ કમ્પ્લીટ કરો. એના 10 માર્ક એના છે. કોમ્પ્યુટરના 2 થી 5 માર્ક. સિંધુ ખીણમાંથી 1 થી 2 પ્રશ્ન આવે જ છે. તમે સ્થળો, સ્મારકો, મંદિરો આ તે કરો એમાંથી એક આવે છે. ભારતની જે સ્વતંત્રતા ચળવળ છે એમાંથી પણ 1-2 પ્રશ્નો આવે છે ને આવે જ છે. તો આ એની પેટર્ન છે રેલવેની. તો થોડી સ્માર્ટ તૈયારી છે ને આ સ્માર્ટ તૈયારી માટે જ તમારા માટે એટલે કે લક્ષ્યમ એકેડેમી તમારા માટે આ લાવ્યું છે. લાઈવ અને રેકોર્ડેડ બેન્ચ કે જેમાં તમને લાઈવ ભણાવવામાં આવશે અને રેકોર્ડેડ કન્ટેન્ટ પણ મળી જશે. લાઈવ બેન્ચમાં તમારો સંપૂર્ણ સિલેબસ આખો કવર થશે અને રેકોર્ડેડ મળશે. આ બેન્ચ તમને 1999 રૂપિયા મળશે. બેન્ચમાં જોઈન થવા માટે તમારે અમારી જે એપ્લિકેશન છે લક્ષ્યમ એપ, એ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરવાની છે. ત્યાંથી તમે આ બેન્ચમાં જોઈન થઈ શકશો. આમાં પણ તમે RS10 જ્યારે એપ્લિકેશનમાંથી આ બેન્ચમાં જોઈન થાવ ત્યારે RS10 કોડનો ઉપયોગ કરશો, તમને એડિશનલ 100 રૂપિયા જેવું ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે તમને આ 1899 આ બેન્ચ પડશે. એટલે 1900 રૂપિયામાં તમારી સંપૂર્ણ તૈયારી. તમારે જો આમાં NTPC માં તમારી ગ્રેજ્યુએટ તમે હોય તો ગ્રેજ્યુએટની તૈયારી થાય. તમારે 12 પાસ ઉપર જે છે એની તૈયારી થાય. એની સાથે સાથે તમારી ગ્રુપ ડી હમણાં આવવાની જ છે. એનું હમણાં ટૂંક સમયમાં કંઈ ને કંઈ ફાઇનલાઇઝ થવાનું છે. તો એ આવવાની છે ને નવી ગ્રુપ ડી 2025 ની પણ આવવાની સંભાવના. તમારી પાસે 4 ઓપોર્ચ્યુનિટી છે રેલવેની. અને એવું નથી કે અમદાવાદ જ ઝોન તમે ગમે એ ઝોનમાં ભરી શકો. એટલે તમારી પાસે સારી ઓપોર્ચ્યુનિટી. થોડું એનાલિસિસ કરી લેજો. આમાં તમને લાઈવ પ્લસ રેકોર્ડેડમાં સંપૂર્ણ રેલવેની તૈયારી કરાવવાની જવાબદારી અમારી. પેટર્ન પ્રમાણે પદ્ધતિસર આપણે તૈયારી કરશું. તો જોઈન થવા માટે તમે એપ્લિકેશન અથવા અમારા જે હેલ્પલાઇન નંબર છે એની ઉપર તમે કોલ કરી શકો છો આની કોઈ પણ માહિતી માટે. તો અહીંયા આ જે સેશન છે એમાં કયો ડિટેલ તમારો સિલેબસ છે મેં તમને કહી દીધો. આશા રાખું કે તમને સમજાઈ ગયું હશે. અને આવા જ કોઈ નવા સેશન સાથે ફરી મળશું. તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો એના હેલ્પલાઇન છે, એના માટે તમે કોલ કરી શકો છો. ફરી કોઈ નવા સેશનમાં મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.